જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? સોમવારના તડકામાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો અમે જઈએ છીએ આજે બોટનિકલ ગાર્ડનની વિઝિટ ઉપર. હવે સોમવારના સાયામાં બધાનું હાર્દિક સ્વાગત છે. તડકો ને સાયો એ તો જીવનમાં આવતા જ રહેશે. વાહ વાહ તો કે શાયરી બોલી લે. તડકો અને સાયો તો આવતા જ રહેશે. વાહ વાહ કે વાહ 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 વાહ. તો કઈક બોલવાની મને મજા આવે. પછી આગળ તો કઈ ન હોય તો હું હવે આગળ થોડુંક વધારે તડકો આવશે ને ત્યારે આગળનું આગળ. અત્યારે એટલું જ. અરે હું બોટનિકલ ગાર્ડન અમારે અહીં નજીકમાં જ છે. પહેલી વાર તે વિડીયો જોયો હતો. હું ગોટી જતા વિડીયો બનાવેલો છે. અમને ખબર નહોતી, દોડવા મીના ટિકિટ વાળો હતું. વાગે ભાઈ એ લગભગ 4-5 યુરો કેમ હશે 2 જણાની. જોઈએ આજ કેટલી છે. આપણે 8 વાગ્યા સુધીમાં વયું આવવાનું. 8 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. 5:30 થઈ ગયા છે. ટિકિટ દેવી હોય તો સ્પીડથી હાલવું પડે. હા, ટિકિટ તો નીકળાશે તો પછી જવાનું જ હોય ને. ટોપી ગાર્ડન બદલાવ્યું છે. એનું કારણ છે, બહુ મોટું કારણ છે. ટિકિટ છે 10 યુરો, એકની 5 યુરો, અને હવે વધી હતી 2.5 કલાક. 8 વાગ્યાનું સ્પીડ હતું ને મોટું છે એટલે ગાર્ડન બદલાવી નાખ્યું ને. અને એટલું બધું એવું તો નથી. આમ શું કહેવાય કે બસ હાલવાનું છે. અને બીજું એક અંદર એક મ્યુઝિયમ છે. એમાં અંદરથી નવા ખાલી ઝાડવા છે ને એ લોકો એવું છે, ઠંડુ ઠંડુ લાગે. બીજું કાંઈ છે નહીં. બોટનિકલ ગાર્ડનમાં આગળ એક વિડીયો બનાવેલો જ છે. એટલે હવે અમે ગાર્ડન બદલાવીએ છીએ અને બસની વાટે બેઠા છીએ. મસ્ત ધોકાર તડકો છે. કેવો લાગે ને તડકો. હવે કશું લેટ આવે છે. બાજુમાં એ સ્કૂટરે પીડ્યું છે, પણ એકચ્યુઅલી હું પછી પૈસા સિગ્નલ આવેલા જ બધા. સિગ્નલમાં પૈસા ખવાય છે ઊભા રહી તો, કેમ કે મિનિટોના પૈસા ચડે ને. એટલે આપણે નવા ગાર્ડનમાં જઈએ છીએ. આજ નવું ગાર્ડન જોઈ આવીએ. 1 કલાકનો રસ્તો છે. અમે આવી ગયા છીએ લિલિયનથાલ પાર્ક. લિલિયનથાલ પાર્ક. એને બધા સૂતા છે નિરાંતે ઝાડવાની છે. મસ્ત છે. ગમ્યું ને? નહીં, ફૂલ હવે ખરી ગયા બધા. ગુલાબી ફૂલ હતા, બધા ખરી ગયા છે. આમાં તડકો છે, પણ ફોટા અત્યારે તો નહીં આવે સારા. શું કેવું? અહીંથી પાડશું. તળાવ છે સારું, નાવા જેવું છે. હું બહુ ઊંડું તો હું નાના છોકરા ના એ કેવું ક્યાં બેઠા તો તડકો લાગશે. અહીંયા ફોટા પાડી, ફોટા પાડી લઈ ઘડી. હા, તળાવ બતાવી દઉં તમને. આ છે લિલિયનથાલ પાર્ક. અઠવાડિયા પહેલા આવ્યો હોત ને તો બધે ગુલાબી હોત. બતકડા રોંઢડી કરતા લાગે. ડોળું પાણી લાગે છે. એક તો આરામ ઉપર છે. તડકો છે. આ લોકોને ખંજવાળ નહીં આવતી હોય, ખબર નહીં હું લગાડીને આવે. આપણે તો મસરા હોજવાડી દઈ. એ સમજાણું નહીં. બિયર પી લીધી છે દાદી માં ઠપકારી. હા, પાછું પડી ગયું તક ખિસ્સામાં છે.
કૂતરા સારવાનો ત્યાં રિવાજ છે, એટલે કૂતરા તો બધે સારતા જ છે. અહીંયા તળાવ છે, અહીંયા જાય. એકે ઝાડવું નથી એવું, બધા કૂતાનો બધા એ મજાના કૂતા છે. આ છે દાદરા. દાદરા હવે ઉતરવાના છે. અહીંથી છે જવું. હાવ શાંત. આ છે ઊંડું. મારે તો આગું રહેવાનું છે, નકર ત્યાં માછલી મારે પેલા ફોન પકડે ને, નકર માછલી થાય મારે 2 લાખની. માછલ્યું છે વા. અહીંયા તો વરસાદ શું કહેવાય કે વરસમાં 365 દિવસમાં 300 દિવસ તો વરસાદ આવતો હોય છે. ઉપર ચડો નીચે ઉતરો. અહીંના ગાર્ડન એવા, આપણા ગાર્ડન એવા બધા એક સરખા હોય. અહીંયા તો કેડિયું હોય ને ઘડીક નાના નાના દાદરા ચડે રાખવાના. આ તો ક્યાં જાય છે આ રસ્તો? બહાર તો નહીં જતો હોય. ફરીને ત્યાં અહીંયા જો કિન્ડર ગાર્ડન છે નાનું. કિન્ડર ગાર્ડન એટલે છોકરાનું, પણ ફરીને જવું પડશે. ઈસ્કા નહીં. હા છે ને કિન્ડર ગાર્ડન છે કે? હા, અહીંથી નો જવાય. અહીંયા નો જવા દે. આપણે આમ જઈએ ને, ફરીને પાછું આમ આંટો વાટીએ ને. બે યાર. વાહ, આંટો નહીં વાટો, બે સારી જગ્યા લઈને. ના કેવું મસ્ત બધું વાતાવરણ છે ને. હાલો ને બે નિરાહત. ગાર્ડનમાં જઈએ ને એટલે તો આ પાથરવાનું તો અમે યારે લેતા જ આવીએ. એ હું તો ખીલા લાવી તંબુ નાખવાનું છે. ડુંગરો સલાખો. ઓલા તો પાછળ જાય છે ને એને અહીંયા બેવું હતું, પણ હવે કરવું હું પેલા પોગી ગયા. સાયો આવશે મારે. પાણી ઠેલા લઈને જ આવવાનું. ગાર્ડનમાં આવવું હોય ને તો બધા તો હુતા જ છે. જો ઝાડવે એ મજાના બધા. હવે ભેળનો સામાન નથી લાવ્યો, નગર ભેળ બનાવીને ખાત. તડીકો નીકળો કે નહીં? બધા એને સામે બેઠા હોય નિરાતે, અને છોકરા બધા વળવાંગડા ઉપર છે. કૂતરા સારવા વાળા બધા નીચે છે. 1-2 ઉપર કૂતરા સારે છે. કૂતરા સારવાનું માધ્યમ તો હશે અહીંયા. સોડા સોડા. આ તો અત્યારે પી જવું પડશે એવું લાગે, ઠંડુ છે ને ચા. સાઈડ હવે જો હજી આ છે, હજી આ એક ચડવાનું છે. હું તો ચડી જાય આમ. પડતી નહીં હો. ડુંગરા ઉપર આવી ગયા છે. પબ્લિક બધું જો આ રીતે બેઠું છે. અહીંયા છે આ ગોળો પથ્થરનું છે બનાવેલો.
જો આ ફોટો શૂટિંગ કરે છે બધા. આપણે હવે નીચે વહી જઈએ. આપણે બહુ ફોટા પાડ્યા હો ભાઈ, મસ્ત વ્યૂ છે. આપણે તો બેગ લઈને જ આવે છે. ફાઇનલી અમે ડુંગરો ઉતરી છીએ. આ વિસ્તારમાં બહુ ઇન્ડિયન રહી છે, ખબર નહીં, બધા બહુ જોવા મળ્યા છે. આજ ઊંધી જગ્યાએ હોવા છે. એ સમજાણું તને કે બીક હોય કે ભાઈ તેડી બેને વિડીયોમાં અવાય જાય ને તો થોડુંક વિખાઈ જાય આયોજન. આવું છે ને પેલા થઈ ગયેલું છે. આપણે આમાં જતા ગણેશ મંદિરે, એક મિત્ર ના આવ્યો હતો. હવે પેલા હે બહુ છે હો ભાઈ આ વિસ્તારમાં, ખબર નહીં. નીચે ફોટો શૂટિંગ જ હાલે બધે. અહીંયા બેહું છે બધે, ઝાડવાની છે ઇન્ડિયન છે. ના તો એ બેઠા અહીંયા છે, આ બાજુ છે, આગળ છે. કાંઈ નહીં, જોવા તો મળ્યા કેટલું પબ્લિક છે આપણી વાળો. એવું નહીં, અહીંયા છે ને કાંઈ જગ્યા જ ન હોય બધે રહેતા હશે એમ, એટલે એટલે બાકી આપણા બાકી બધા જો આમે પાછળ ડુંગરો છે ને ના જ છે. ઓલા સડી ગયા કપલ. હા મોસ્ટ ઓફ બધા અહીંયા કપલ જ છે, બેઠા છે નિરાજે. હવ પોતપોતાની ધૂનમાં સુખ દુઃખની વાતો કરે. મેં તમને કીધું એમ, જીવનમાં સાયો ને તડકો તો આવતો જ રહેશે. બસ આવી લા હા પોગાય પણ ન પોગાય વહી જાય. કાંઈ નહીં, આની પછી આવે નહીં બસમાં ચડી જાય. બેવું છે ઠંડી વળી ગઈ છે, જેકેટ બેકેટ લાવ્યા નથી એટલે આજ તો ડાયલોગ નીકળે છે મર્દ ધરુસતા. હું ભૂલાઈ ગયો, મર્દ કો અભી ઠંડ નહીં લગતા મચ્છર ધરુસતા એ. અને છોકરો હાકે છે હવા વગરની સાયકલ. આને કહેવાય મર્દનું ફાડી ગયું. ફાઇનલી ઓલી ટુકડી ઉતરે. ફાઇનલ ટુકડી. આ એલા ભાઈ બહુ ફોટા પાડ્યા. હવે બસની વાટે બેઠા છીએ. 8 વાગ્યે અને 3 મિનિટે બસ આવશે. અહીંયા પાછું બસમાં ઓલું જો સ્ટોપ દબેલ ન હોય ને તો પછી ઊભી ન રહે. કોઈને ઉતરવાનું ન હોય ને સ્ટેશને કોઈ બેઠું ન હોય ને અને કોઈ દબેલું ન હોય ને તો બી જવા દે. આવું છું થયું એકવાર સ્ટેશન ઊભા હોય ને આગળ હોય વહી જાય. હું ઓલપણે ગોઈથી સ્ટ્રાસે જવાનું હતું ને, રોન્ડેલ સ્ટ્રાસેથી, તો મને ખબર નહીં કે બસનું સ્ટેશન ક્યાં. ટીસીની નારે હું તો ઊભી રહી હતી. મેં કીધું એ લોકોને ખબર હશે અને ડેઈલીનું ઈ છે તો રૂટ. તો બસ વહી ગઈ. અહીંયા ઊભા ને બસ સામેથી ગઈ. પછી ના જઈને ઊભા ને 15 મિનિટે બસ સ્ટેશને ઊભા હોય ને જો કોઈ અંદર સ્ટોપ દબેલ ન હોય ને કોઈને ઉતરવું ન હોય તોય ઊભી રહી. પણ સ્ટેશને આપણે ન હોય ને કોઈને ઉતરવાનું ન હોય તો બસ વહી જાય. એટલે ઉતરવા વાળા ન દેવું હોય તોય વહી જાય. એટલે આવું છે બસનું કામ. સરસ છે, એમાં ટાઈમ બસે ને. ટેકનોલોજી આ ફાઇનલી આજ ઘર આવી ગયું છે ને જો શામાં નાસ્તો ભાઈ પીઝા ગોતવામાં ભૂકા જ કાઢી નાખ્યા. તોય ત્યાં જે લેવો થોઈ તો મળ્યો નહોતો. એમાં થયું એવું, અમારે રાથ હાઉસમાં રહેવે 8 વાગ્યા બંધ થઈ જાય છે મોલમાં. બીજું 9 વાગ્યા ખુલ્લું હોય આગળ, પણ હવે ના પોગાય એમ નહોતું. બાજુમાં લીડલ હતા, લીડલમાં ગયા. લીડલમાં ના હાવ ઓછા પીઝા હતા વેરાયટી. પછી ફટાફટ બસ લેવી હતી અમારે ઘરની બસ લઈને બાજુ મેટાકામ દોડીને પહોંચી ગયા. તો નાય ન મળ્યા. જે પીઝા લેવા હતા ને મળ્યા જ નહીં. અને આ છે ને તૈયાર પીઝા છે, આવે છે બહુ મસ્ત. એટલે આ પ્રોગ્રામ એ જ રાખવા છે. લીધો પીઝો, ચિપ્સ લીધી ને કોલા. થાકી ગયા એ વાત અલગ. બહુ હાલ્યા ધોડ્યા આજ તો. ખાવાની બનાવવાની ઈચ્છા નથી, કેમ કે ઈચ્છા નથી બનાવીને દીધી થી આજ કે ભાઈ પીઝા ખાવાના છે એટલે પીઝા જ ખાવાના છે.
પ્લાન બની જ ગયો પાક. મેળા છે નો મળે તો શું કરે ફાઇનલી પીઝો બની ગયો છે. કોલા અને આ બટેટાની કાસરી કેમ અને જેઠાલાલ એટલે બટેટાની કાસરી જ કહેવાય ઈ તો આ. બટેટાની કાસરી તો તું શું કહેવાય? સેમ ટુ સેમ અમે તો ગામડે કાસરી કહી. આવી જાઓ બધા પિઝા ખાવા. વિડીયો અહીંયા જ પૂરો કરી દઉં. થાકી જા વિડીયો અહીંયા જ પૂરો કરી દઈ. ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આવતા વિડીયોમાં. જય દ્વારકાધીશ.